શૈલેષભાઈ સૌથી મોટા સમાચાર પરસોત્તમ સોલંકીને પણ ફોન આવ્યો છે। જી હા, સૌથી મોટા સમાચાર ન્યૂઝ રૂમની ટીવી સ્ક્રીન પર આપને જે લોકોના ફોન આવે છે તે સૌથી પહેલા અને સચોટ એનાલિસિસ સાથે પરસોત્તમ સોલંકીને ફોન આવ્યો છે। આ સૌથી મોટા સમાચાર ગુજરાતના નવા મંત્રીમંડળના એ વિસ્તરણને લઈ સૌથી મોટા સમાચાર કે જ્યાં ભૂપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રીમંડળમાં પરસોત્તમ સોલંકીને પણ ફોન આવ્યો છે। બિલકુલ, તો સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ સોલંકીને ફોન આવી ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારના મંત્રીમંડળના વિસ્તરણની અંદર પરસોત્તમ સોલંકીને ફોન આવી ચૂક્યો છે। કોળી સમાજના દિગ્ગજ નેતા છે। એક વાત એવી પણ સામે આવી હતી કે પરસોત્તમ સોલંકીની જગ્યાએ તેમના નાના ભાઈને સ્થાન આપવામાં આવે, પરંતુ હવે પરસોત્તમ સોલંકીને પણ ફોન આવી ચૂક્યો છે। તેમનું નામ નક્કી થઈ ચૂક્યું છે। અત્યાર સુધીમાં કુલ 3 લોકોને ફોન આવ્યા છે, જેમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળિયા અને હવે પરસોત્તમ સોલંકીને ફોન આવ્યો છે। જે સમાચાર મળી રહ્યા હતા કે 8 થી 10 નેતાઓએ જૂના મંત્રીમંડળની અંદરથી તેમને સ્થાન આપવામાં આવશે। એ જૂના મંત્રીમંડળના એમાંના 3 મંત્રીઓને હાલ ફોન આવી ચૂક્યા છે। એક બાદ એક તમામે મંત્રીઓને ફોન થઈ રહ્યા છે કે જેમને પદનામિત શપથ લેવાના છે, અને આ તમામની વચ્ચે પરસોત્તમ સોલંકીને ફોન આવી ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ ફોન કરીને જાણ કરી રહ્યા છે કે તમારે શપથ લેવાના છે। આજે મહાત્મા મંદિર ખાતે વિજય મુહૂર્તની અંદર તમારે શપથ લેવાના છે, તમે તૈયારી રાખજો। પ્રફુલ પાનસેરિયાને ફોન આવ્યો, સાથે જ કુંવરજી બાવળિયાને ફોન આવ્યો, કનુ દેસાઈને પણ ફોન આવી ચૂક્યો છે, અને આ તમામની વચ્ચે આખી રાત ઉજાગરા કર્યા બાદ હવે વહેલી સવારે તમામે મંત્રીઓ, જે પદનામિત મંત્રીઓ છે, તેમને ટેલિફોનિક જાણ કરવાની શરૂઆત એ કરી દેવામાં આવી છે।